27 વર્ષનો સૌરભ ચંદ્રાકર મહાદેવ બેટિંગ એપના 2 પ્રમોટરમાંનો એક છે। મહાદેવ એપની પાછળ ભેજાબાજ સૌરભ અને તેના સાથી રવિ ઉપ્પલનું દિમાગ લાગેલું છે। કિશોરાવસ્થામાં તે સૌરભ કપડાની દુકાનમાં કામ કરતો હતો, પણ અચાનક એવું શું થયું કે તે રાતોરાત અબજોપતિ બની ગયો? જોઈએ ખાસ રિપોર્ટ। તે રેડીમેડ કપડાની દુકાનોમાં કામ કરતો હતો। તે વખતે દર મહિને તે 12 થી 14,000 રૂપિયા કમાતો હતો, પરંતુ નોકરી પહેલા તે ફોન પર ઓનલાઈન સટ્ટો રમતો હતો। જો કે પહેલા તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હતો। જો કે કપડાની દુકાનમાં કામ કરતી વખતે જ સૌરભની મુલાકાત રવિ ઉપ્પલ સાથે થઈ હોવાનું કહેવાય છે। 2017 સુધી તો પોલીસ પણ ચંદ્રાકરને ઓળખતી થઈ ગઈ હતી। સટ્ટાબાજીમાં સ્થાનિક પોલીસે તેને પકડ્યો પણ હતો। જો કે તે વખતે તેની સામે કોઈ કેસ નહોતો થયો। રવિ ઉપ્પલ ઉંમરમાં સૌરભ ચંદ્રાકરથી 24 વર્ષ મોટો હતો। વર્ષ 2017માં જ્યારે સૌરભને મળ્યો ત્યારે તે ભિલાઈ, પુણે અને બેંગ્લોરમાં નાનો મોટો કારોબાર કરી ચૂક્યો હતો। તે એક સટ્ટા નેટવર્ક સાથે જોડાયો। ત્યારબાદ તેણે સટ્ટાબાજીની એપ બનાવી હતી। વર્ષ 2018માં ગેમને લઈ ચંદ્રાકરનો રસ ખૂબ જ વધી ગયો, જેથી ઉપ્પલે સૌરભને પોતાનો ભાગીદાર બનાવી દીધો। બંનેએ એક નેટવર્ક બનાવવાનું શરૂ કરી દીધું। થોડા જ મહિનામાં સૌરભ ચંદ્રાકરે ભિલાઈમાં જ્યુસ ફેક્ટરીના નામે એક રેસ્ટોરન્ટ ખોલી અને 2021માં જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે પોલીસે તાલપુરી ઇન્ટરનેશનલ કોલોનીમાં ગેરકાયદે કસ્ટડીની તપાસ કરી। જ્યારે પોલીસ કોમ્પ્યુટરથી ભરેલા રૂમમાં પહોંચી તો પહેલીવાર આયોજિત ગેરકાયદે ગતિવિધિના પુરાવા મળ્યા। પોલીસ પ્રમાણે તેઓ રેસ્ટોરન્ટમાંથી રેકેટ ચલાવી રહ્યા હતા અને દુબઈમાં પણ પોતાનું નેટવર્ક સ્થાપી ચૂક્યા હતા। પરંતુ મુદ્દો એ હતો કે પોલીસ તપાસ માટે કોમ્પ્યુટર ઓન કરે તો દુબઈથી સિસ્ટમ લોગઆઉટ થઈ જતી હતી, જેનાથી ભારતમાં રહેલા કોમ્પ્યુટર પર કંઈ દેખાતું ન હતું। એટલે તે સમયે પોલીસ પાસે કોઈ એવા ઠોસ પુરાવા નહોતા કે તે સટ્ટાબાજી હતી। આખરે દુર્ગ પોલીસે માર્ચ 2022માં મોહનનગરમાં બીજા સ્થળે દરોડા પાડ્યા હતા। ત્યાં ઉપ્પલ અને સૌરભમાંથી કોઈ હાજર ન હતું, પરંતુ એ સ્પષ્ટ હતું કે ઓપરેશન વાસ્તવમાં એક સટ્ટાબાજીનું રેકેટ હતું અને આ રેકેટ ક્રિકેટથી ખૂબ આગળ નીકળી ગયું હતું। ઓક્ટોબર 2022માં ઈડી એક્શનમાં આવી અને કેસ નોંધ્યો। ઈડીની તપાસમાં આરોપ છે કે મહાદેવ એપ 3 પત્તી અને પોકર જેવી કેટલીક લાઈવ રમતો પર ગેરકાયદે સટ્ટાબાજી, લાઈવ ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ અને અન્ય રમતો પર સટ્ટાબાજીની તકો અને ભારતીય ચૂંટણી પરિણામો પર સટ્ટાબાજી માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે। એજન્સીએ ચંદ્રાકર અને ઉપ્પલને પ્રાથમિક પ્રમોટર તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે તેઓ દુબઈમાં રહેતા અને કામ કરતા હતા। આરોપ લાગ્યો કે મહાદેવ એપ 3 પત્તી અને પોકર જેવી રમતો પર સટ્ટાનું ઓનલાઈન પ્લેટફોર્મ પ્રદાન કરે છે। એટલું જ નહીં, ભારતની ચૂંટણીના પરિણામો પર સટ્ટો લગાવવા માટે પણ પ્લેટફોર્મ પૂરું પાડે છે। ઈડીની તપાસમાં ખુલ્યું કે ચંદ્રાકર અને ઉપ્પલ રવિ બેટિંગ એપના પ્રમોટર્સ છે અને તેઓ દુબઈમાં રહીને કામ કરે છે। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ઘણી વેબસાઇટ પર કોન્ટેક્ટ નંબરની જાહેરાત કરતા હતા અને લોકોને નફાની લાલચ આપતા હતા। જો કોઈ રસ દાખવે તો તેને સટ્ટાબાજીની સાઇટ પર મોકલવામાં આવતો। જો કે તે એ વાત પર નિર્ભર કરતું હતું કે કોના પર પૈસા લગાવવા માંગે છે। ઓગસ્ટ 2023માં ઈડીએ છત્તીસગઢમાં મની લોન્ડરિંગના કેસમાં 4 શખ્સોની ધરપકડ કરી હતી, જેઓના રાજનીતિક સંબંધો હોવાના આરોપ લાગતા ભૂપેશ બઘેલના નજીકના લોકોની પણ પૂછપરછ કરાઈ હતી। આક્ષેપ થયા હતા કે ભૂપેશ બઘેલે પણ આરોપીઓ પાસેથી કરોડો રૂપિયા લીધા હતા। મહત્વનું છે કે મહાદેવ બેટિંગ એપ પ્રકરણમાં અત્યાર સુધી તો અનેક યુવાનોને દુબઈમાં નોકરી પર રાખી ચૂક્યો છે અને ભારતમાં પણ ઘણી જગ્યાએ તેનું નેટવર્ક ચાલી રહ્યું હોવાના અહેવાલો
મળતા રહે છે, પરંતુ હજુ સુધી તેને પકડવાની દિશામાં કોઈ જ નક્કર કામગીરી નથી થઈ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.